અમદાવાદના બાપુનગરમાં આવેલા ગરીબનગરમાં બુટલેગરના ઘરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસે સામાજિક તત્વો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 18મી ડિસેમ્બરે પોલીસ પર હુમલાની રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। મોહમ્મદ સરવર ઉર્ફે કડવોના ઘરે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આરોપીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની વિરુદ્ધ 15થી પણ વધુ ગુના દાખલ થયેલા છે। અમદાવાદની અંદર બુટલેગરના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આરોપી વિરુદ્ધ લગભગ 15થી પણ વધુ ગુના ભૂતકાળમાં દાખલ થઈ ચૂક્યા હતા અને તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવી રહ્યો છે। ત્યારે અમદાવાદના બાપુનગરમાં બુટલેગરના ઘરે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ગેરકાયદેસર જે બાંધકામો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। બાપુનગર ગરીબનગર પાસે પોલીસ પર હુમલો કર્યા હોવાની એક જે ઘટના હતી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। 18મી ડિસેમ્બરની વાયરલ ઘટનાને લઈ અને પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તે અંતર્ગત આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસે એએમસીને સાથે રાખી અને આ કાર્યવાહી હાથ ધરી છે। તો કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે 18 તારીખે બનાવ બન્યો હતો એ કામનો એક આરોપી સર્વર કડવો છે, એનું મકાન છે, પાકું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે। જે બાબતે કોર્પોરેશને પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે। તો અમદાવાદની અંદર જે બુટલેગર છે તેના ઘરે એએમસી દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ ઉપર હુમલા કર્યા હોવાની એક ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને તે અંતર્ગત પોલીસ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા તેનું જે ગેરકાયદેસર બાંધકામ છે તેને હટાવવા માટે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી છે। ત્યારે આરોપી વિરુદ્ધ 15થી પણ વધુ ગુના દાખલ થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। એટલે જે આરોપી છે, જે બુટલેગર છે, તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવી રહ્યો છે। બાપુનગરમાં તે રહી રહ્યો છે અને બાપુનગરમાં બુટલેગરના ઘરે ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ગરીબનગર પાસે પોલીસ પર હુમલો કર્યા હોવાની એક ઘટના છે, તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો। 18મી ડિસેમ્બરની વાયરલ ઘટનાને લઈ અને પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ચૂક્યા છે। વિરેન્દ્ર, જે પ્રમાણે અમદાવાદની અંદરથી ઘટના પ્રકાશમાં આવી હતી, જે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અસામાજિક તત્વો છે તેને સબક શીખવવા માટે પોલીસ ક્યાંક સજ્જ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને જે બુટલેગર છે, આરોપી છે, તેના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને કાર્યવાહી થઈ, શું છે જાણકારી? જી વિરેન્દ્ર, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી પ્રયાસ કરીશું। અમદાવાદની અંદર બાપુનગરના ગરીબનગર પાસે એક ઘટના બની હતી અને તે ઘટનાને લઈ અને પોલીસ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતો જે આરોપી છે તેના ઘર પર પોલીસ દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ગેરકાયદેસર જે બાંધકામ છે તેને તોડી પાડવા માટે તેમના દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા એસએમસીની જે ટીમ છે તેને પણ સાથે રાખવામાં આવી છે અને ત્યારબાદ આ ગેરકાયદેસર જે બાંધકામ છે તેને હટાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। બુલડોઝર ત્યાં ફેરવવામાં આવી રહ્યું છે। જો કે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, આરોપી વિરુદ્ધ 15થી પણ વધુ ગુના દાખલ થયેલા છે। તો ફરી એક વખત સંપર્ક થઈ ચૂક્યો છે, વિરેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। વિરેન્દ્ર, જે પ્રમાણે અસામાજિક તત્વો છે તેના પર પોલીસ તવાઈ બોલાવી રહી છે અને તેવી જ ઘટના અમદાવાદમાં બની હતી અને તેના ઉપર પણ પોલીસે કાર્યવાહી કરી છે કાયદાકીય, અને જે બુટલેગર છે તેના ઘરે અત્યારે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, શું છે જાણકારી? બિલકુલથી લખમાં કે બાપુનગરના ગરીબનગર વિસ્તાર પાસે જે માથાભારે શખ્સો દ્વારા જે બાપુનગર વિસ્તાર હોય કે ગરીબનગર હોય તેને બાનમાં લેવામાં આવ્યું હતું ને તેની સાથે સાથે જે પોલીસ કર્મચારીઓ હતા તેમને સાથે પણ તેમના દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને તેની સાથોસાથ
તો જે પોલીસ કર્મીઓ તેમની વાહન સાથે જે ઉભા હતા ને તેમને ત્યાંથી સગેડી મૂકવાની પણ કોશિશ કરવામાં આવી હતી. જે સંદર્ભે જ બાપુનગરમાં ફરી એક વખત બુટલેગરના ઘરે હાલ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વિગતવાર જો વાત કરવામાં આવે લખમાં, તો આ જે બાપુનગરના ગરીબનગર વિસ્તાર પાસે જે હુમલાનો રીલ્સ બનાવેલો જે વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ શહેર પોલીસ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તે સફારું જાગ્યું હતું. અને આ જે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો નામનો જે વ્યક્તિ હતો તે હાલ તો જ્યુડિશિયલ કસ્ટડીની અંદર છે, પરંતુ તેના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની અંદર પોલીસને સાથે રાખીને એએમસીના કર્મચારીઓ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને સરવર ઉર્ફે કડવાની જો વાત કરવામાં આવે તો 20 થી વધુ ગુના આ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ દાખલ થઈ ચૂકેલા છે. તેની સાથે સાથે તેને 4 વખત તો પાછા પણ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલ જે સરવર ઉર્ફે કડવાના 2 મકાન હતા તે તોડવામાં આવી રહ્યા છે, અને બંને મકાન તે વ્યક્તિગત માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. તેની અંદર આ જે આરોપીઓ હતા તેના ઘણા ખરા આરોપીઓના મકાન આ અગાઉ પણ તોડવામાં આવ્યા હતા. અને જે શહેર પોલીસ દ્વારા જે હવે જે આ તમામ જે અસામાજિક તત્વો હોય છે ને તેમના દ્વારા જે કાયદો તોડવામાં આવતો હોય છે અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી પોલીસ દ્વારા તેમના રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા તો કાઢવામાં આવતા હતા, પરંતુ હવે તેની સાથે સાથે બેનામી સંપત્તિ હોય કે બેનામી તમામ વસ્તુઓ તેમના દ્વારા જે વસાવવામાં આવી હોય છે તે વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ જે દાખલો બેસાડવામાં આવી રહ્યો છે તે દાખલો જોઈને અન્ય જે લબડમુઠિયા જે આરોપીઓ હોય છે તેમના દ્વારા આ પ્રકારની કાર્યવાહી એટલે કે અસામાજિક તત્વોનો આતંક કે ગુનાખોરી કરવામાં ના આવે અને પોલીસ દ્વારા આ ગુનાખોરીને ડામવામાં એક પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલતમાં. વિરેન્દ્ર, જે પ્રમાણે કાર્યવાહી થઈ રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે ક્યાંક સામાજિક તત્વોમાં પણ હવે આ ઘટનાઓને લઈ અને જે ફફડાટ છે તે ફેલાઈ રહ્યું હોઈ શકે. બિલકુલથી લખમાં, કારણ કે જ્યારે આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે ને થોડાક સમયથી તો શહેર પોલીસ દ્વારા નાઇટમાં પેટ્રોલિંગ તો કરવામાં આવતું હતું, તેની સાથે સાથે કોમ્બિંગ નાઇટ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ને તે કોમ્બિંગ નાઇટ દરમિયાન ઘણા ખરા આરોપીઓના ત્યાં પણ શહેર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હતા. તેની સાથે સાથે આ જે આરોપીઓ ગુના આચરેલા હોય છે ને તે આરોપીઓના ત્યાં તમામ રાઉન્ડ ક્લોક એટલે કે ગમે ત્યારે પોલીસ દ્વારા જઈને સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું ને જે નાસ્તા ફરતા આરોપીઓ હોય તે પણ મળી આવતા હતા. તેની સાથે સાથે આ જે સામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે આતંક મચાવો, તે રાહદારીઓ હોય કે સ્થાનિક લોકો હોય તેની અંદર ભયનો માહોલ ફેલાવવામાં આવતો હતો. પરંતુ પોલીસ દ્વારા અને શહેર જે કોર્પોરેશન દ્વારા જે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે સંદર્ભે આ જે અસામાજિક તત્વો હતા તેમની અંદર એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે આ જે આરોપીઓ જ્યારે પણ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે તો એક ઉત્તમ ઉદાહરણ હતું, પરંતુ તેની સાથે સાથે આ ડિમોલેશનની જે કામગીરી છે તે સૌથી ઉત્તમ ઉદાહરણ રહી શકશે. અને આ જે આરોપીઓ છે, જે અસામાજિક તત્વો છે તેની અંદર એક ડરનો માહોલ રહેશે અને આ પ્રકારનું જે કૃત્ય આચરતા હોય છે તે આચરતા પહેલા 100 વખત વિચારશે. લખમાં જે વિરેન્દ્ર જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર.